श्रीमद् भागवतम स्कंद द्वितीय अध्याय 10 सर्व प्रश्नों उकेल भागवतम श्लोक संख्या 44। इत्थं भावेन कथितो भगवान भगवत्तम नेत्तं भावेन हि परम द्रष्टुं महन्ति सूरयः। अर्थ अनुवाद भावार्थ श्रीमद श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा इत्थं आ स्वरूपों भावे उत्पत्ति અને વિનાશની બાબતમાં કથિત વર્ણવ્યું છે ભગવાન ભગવત્તમ મહાન અધ્યાત્મ જ્ઞાનીઓએ નહીં ઇત્થમ આમાં ભાવેન લક્ષણો ही मात्र परम अत्यंत महिमायुक्त द्रष्टुम जोवा माटे अहंती पात्र छे सूर्य महान भक्तो। अनुवाद महान अध्यात्मवादीओ भगवाननी लीलाओनुं आ प्रमाणे वर्णन करे छे, परंतु शुद्ध भक्तो आ स्वरूपोथी पर एवा वधारे दिव्य महिमायुक्त स्वरूपोना दर्शन करवाने पात्र छे। भावार्थ भगवान तेमनी विविध शक्तिओना भौतिक प्रागट्योना मात्र उत्पत्ति करता अने विनाश करता छे एम नथी, तेओ तेथी पण विशेष छे, कारण के तेमनुं आनंदनुं स्वरूप पण छे। भगवानना आ आनंद स्वरूपने मात्र शुद्ध भक्तो ज जाणे छे, बीजा नहीं। निर्विशेष ब्रह्मवादी भगवाननो सर्वव्यापी प्रभाव जाणवा मात्रथी संतुष्ट थाय छे, आने ब्रह्म साक्षात्कार कहे छे। निर्विशेष ब्रह्मवादी पण योगी वधारे मोटो छे, जे भगवानना अंशावतार परमात्मा स्वरूपे भगवानने तेना हृदयमां अवस्थित थयेला जुए छे। परंतु शुद्ध भक्तो प्रेमसभर सेवाना वास्तविक आदान प्रदान द्वारा भगवाननी आनंद लीला में प्रत्यक्ष भाग ले छे। भगवान नित्य प्रगट एवं वैकुंठ लोकमाना तेमना सनातन धाम में तेमना पार्षदों साथे हमेशा निवास करे छे अने तेमना शुद्ध भक्तों विविध प्रकारना दिव्य रसथी युक्त एवी प्रेमसभर दिव्य सेवानो आनंद माणे छे। आ रीते शुद्ध भक्तों सर्जनना प्रागट्य काल दरमियान भक्ति योग परायण रहे छे अने भगवानना धाममां प्रवेश करवानी योग्यता प्राप्त करीने सृष्टि प्रागट्यनो संपूर्ण लाभ ले छे। भगवान भगवद गीता 18.55 आनु समर्थन करे छे। भक्तया माम अभिजानाति यावन यच्चास्मि तत्त्वतः ततो मा तत्त्वतो ज्ञात्वा विशते तदंतरम। शुद्ध भक्तिमय सेवाना विकास वडे मनुष्य भगवानने तेमना मूल स्वरूपे जाणी सके छे અને એ રીતે ભગવાનની સાચી સેવામાં સ્થિર થઈ શકે છે તથા અનેક રીતે ભગવાનના પ્રત્યેક સંગમાં રહેવાને પાત્ર થાય છે। ભગવાન સાથેનું સર્વોત્તમ મહિમાયુક્ત સાચર્ય ગોલોક વૃંદાવનના ગ્રહ પર જ શક્ય બને છે, જ્યાં ભગવાન કૃષ્ણ ગોપીઓ અને તેમને પ્રિય એવી સુરભી ગાયો સાથે આનંદ માણે છે। ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જેને આ સંબંધમાં અત્યંત પ્રમાણભૂત સાહિત્ય ગણે છે, તે બ્રહ્મ સંહિતામાં કૃષ્ણની આ દિવ્ય ભૂમિનું વર્ણન આપેલું છે। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનામૃતમ અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે। इत्थं भावेन कथितो भगवान भगवतम आ स्वरूपों में उत्पत्ति ने विनाशनी बाबत में भागवतम में आपणे आगळ जोयुं विराट रूप में अनेक इंद्रियों ने अनेक देवता उत्पन्न थाय अने दरेकना अधिपति देवता है कई रीते कार्य करे छे। आ मनुष्य देह में जो इंद्रियों है ते अने ए इंद्रियों आपणे कई रीते भगवाननी शरण में लगावी जोईए, जेथी करीने आपणी इंद्रियों शुद्ध थाय ने वास्तविक આપણે ભગવાનના દાસ છે।
તો જે કર્મીઓ છે, અજ્ઞાની છે, નાસ્તિકો છે, તેના વિષય સમજમાં જ નહીં આવે કે આ જીભ ઉત્પન્ન કરી, નાક ઉત્પન્ન કર્યું, આંખ ઉત્પન્ન કરી. હવે અહીંયા આ બધું થઈ ગયું પછી ભગવાન અહીંયા કહે છે, અહીંયા 3 જે ભગવાનની શરણમાં જાય છે, બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનીતિ. એટલે પ્રભુપાદ અહીંયા લખે છે કે મહાન આધ્યાત્મવાદીઓ ભગવાનની લીલાઓનું આ પ્રમાણે વર્ણન કરે છે, પરંતુ શુદ્ધ ભક્તો આ સ્વરૂપોથી પર એવા વધારે દિવ્ય મહિમાયુક્ત સ્વરૂપોના દર્શન કરવાને પાત્ર છે. શુદ્ધ ભક્તો શું કરવા છે? પાત્ર છે મહિમાયુક્ત સ્વરૂપોના દર્શન કરવાને પાત્ર છે. યાની કે શુદ્ધ ભક્તિ જે છે તેમાં ભક્ત ભગવાન સાથે આદાન પ્રદાન કરી શકે. ભલે વૈકુંઠમાં હોય, ગોલોક વૃંદાવનમાં હોય કે આ ધરાધર પર પૃથ્વી પર હોય, પણ એ ભગવાનને દરેક રીતે દરેક ક્ષણે એનું શું કરે છે? સ્મરણ કરે છે. એમ નથી સમજતા જે રીતના અહીંયા આપણે દરેક ભક્ત મંગલામાં આવે છે, પણ ભક્ત શું કરે કે મારી સમક્ષ ભગવાન શ્યામ સુંદર ઉપસ્થિત છે, એવું નથી સમજતા કે આ છબી છે ને હું ખાલી એક ફોર્માલિટી કરું જ નહીં. પણ અભક્તો છે, અજ્ઞાની છે, ત્યાં સમજી શકતા નથી. એટલે પ્રભુપાદ અહીંયા ખાસ શુદ્ધ ભક્તોની વ્યાખ્યા પર એ ભાર આપે છે કે આ રીતે શુદ્ધ ભક્તો સર્જનના પ્રાગટ્ય કાળ દરમિયાન ભક્તિ યોગ પરાયણ રહે છે. એટલે જ્યારે આ સર્જનનું પ્રાગટ્ય થાય છે તો આપણે જોઈએ છીએ, અત્યારે આપણે ગીતા કોર્સના મેમ્બર બનાવવા પણ ગયા, ડિસ્ટ્રીબ્યુશનમાં પણ જઈએ છીએ, તો વાસ્તવિક લોકો ઇન્દ્રિય ભોગના સાધન માટે મહેનત કરી રહ્યા છે, કૂતરા બિલાડાની જેમ. સર્જનનું પ્રાગટ્ય ભગવાને કર્યું છે ને માટે કે જીવ પાછો મારા ધામમાં આવે. ગુરુ પરંપરા દ્વારા અને આચાર્યો દ્વારા, શુદ્ધ શાસ્ત્રો દ્વારા આ શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતમ, આ જે શાસ્ત્રો છે તે કાલ્પનિક નથી. તમે સમજ્યા? આ શાસ્ત્રો કાલ્પનિક નથી, પણ જેની પાસે જ્ઞાન નથી, અજ્ઞાન નથી, તે લોકો આને કંઈ પણ રીતે ઉલ્લેખ કરી નાખે. તો આપણે જે ભક્તો છે, જે ભગવાનની શરણમાં છે, સર્વ ધર્મ પરિત્યજમ મામ એકમ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિમાં શુચ. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમામ પ્રબધંતે. એટલે જેના કરોડો જન્મ થઈ ગયા છે તે ભગવાનની શરણમાં જાય છે. વાસુદેવ સર્વમિતિ સહ મહાત્મા સદુલો. એ મહાત્મા બહુ દુર્લભ છે. અને ત્યારે આ ભગવાન આપણને ધીરે ધીરે એની શરણમાં લાવે છે અને શુદ્ધ ભક્તિ પ્રદાન કરે. પણ જીવે ઈચ્છા કરવી જોઈએ કે હું આપનો દાસ છું અને હું આ ભૌતિક માયાજાળ, ભૌતિક સંસારમાં, ભવસાગરમાં ફસાયેલો છું, આમાંથી મને તમે બહાર કાઢો. આ આપણી એક ભાવના હોવી જોઈએ. તો આ રીતે આપણે ધીરે ધીરે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધીએ છીએ અને વૈકુંઠ અને ગોલોક વૃંદાવન જે ભગવાનનું સનાતન ધામ છે. આમાં પ્રભુપાદ લખે છે કે બ્રહ્મ સંહિતામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના સંબંધમાં અત્યંત પ્રમાણભૂત સાહિત્ય ગણે છે. પ્રમાણભૂત સાહિત્ય બ્રહ્મ સંહિતા છે. તે બ્રહ્મ સંહિતામાં કૃષ્ણની આ દિવ્ય ભૂમિનું વર્ણન આપેલું, ભગવાનનું ગોલોકનું આખું વર્ણન છે. ચિંતામણી પ્રકર રસસ પદ્મસુ કલ્પવૃક્ષ લક્ષાવૃતેષુ સુરભિરભિ પાલાયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સમરસેવ માયમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. ભગવાન સાથેનું સર્વોત્તમ મહિમાયુક્ત સાહચર્ય ગોલોક વૃંદાવનમાં ગ્રહ પર જ શક્ય બને છે, જ્યાં ભગવાન કૃષ્ણ ગોપી અને તેમને પ્રિય એવી સુરભી ગાયો સાથે આનંદ માણે. તો આ છે વાસ્તવિક આનંદ. અને આજે જે આ ભૌતિક જગતમાં બધ જીવો જે આનંદ માણવા માટે જે ગધેડા કૂતરાની જેમ જ મહેનત કરે જ ને. એક ગધેડો હોય છે અને ગધેડાને ગધેડો એ માટે કહેવામાં આવે કે એની પાસે અક્કલ નથી હોતી, વાસ્તવિક જ્ઞાન નથી હોતું. એટલે ધોબીનો કેટલો ટન પ્રભુપાદ કહે છે કે એ કપડાનું વજન નદીથી ઘાટ પર જાય છે કેને માટે કે થોડુંક એને ઘાસ મળી રહે.
પણ એને ખબર નથી કે આ ઘાસ તો મને હું આટલું વજન નહીં ઉચકીશ તો પણ મેદાનમાં ખુલ્લું મને ફ્રીમાં મળે. હા, એ રીતના આ કળિયુગના બધ જીવો જો એ જાણતા નથી કે વાસ્તવિક મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. હું આ વારે ઘડે જન્મ મૃત્યુમાં ફસાવું છું, આ જન્મ મૃત્યુમાંથી મને કોણ બહાર કાઢે, એવી કઈ ભક્તિ છે, કોના શરણમાં જવાથી હું જન્મ મૃત્યુમાંથી બચી શકું છું, માના ગર્ભમાં જવાથી બચી શકું છું. આ બુઢાપો રોગ વારા ઘડે મને આવે છે અને થોડા પરિવાર માટે આ લોકોને સુખી કરવા માટે હું રાત દિવસ ગધેડાની જેમ મહેનત કરી રહ્યો છું. નથી આ લોકોનું કલ્યાણ કરી શકતો, નથી હું મારું પોતાનું કલ્યાણ કરી શકતો. અથોસો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે મનુષ્યએ જિજ્ઞાસા કરવી જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને વાસ્તવિક મારો સંબંધ શું છે, કેમ હું વારે ઘડે દુઃખી થાઉં. અને એમાં બી આ મનુષ્ય દેહ છે તો જ આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણે સમજી શકીએ છીએ. બીજી કોઈ 84 લાખ યોનિમાં વૃક્ષોની પશુઓનીમાં સંભવ નથી. એટલે અહીંયા ભગવાન કે ભગવાન તેમની વિવિધ શક્તિઓ ભૌતિક પ્રાગટ્યનો માત્ર ઉત્પત્તિ કરતા અને વિનાશ કરતા છે એમ નથી, તેઓ તેથી પણ વિશેષ છે કારણ કે તેમનું આનંદનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપમ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ભગવાન દરેક કારણનું કારણ છે, સચ્ચિદાનંદ છે, અને જેની પાસે શાશ્વત આનંદ છે એ જ તમને શાશ્વત આનંદ પ્રદાન કરી શકે. આપણે ગમે ત્યાં નોકરી કરીશું, જ્યાંશું, ઘરમાં પણ આપણે આવીશું, આપણે ગમે એટલા નિકટના સંબંધી હશે, આપણને શાશ્વત આનંદ નહીં આપી શકશે. હા, ગમે એટલા આપણે આ ભૌતિક જગતના મિત્રના, પરિવારના, સગા સંબંધીના કેટલા પણ આપણે સારા કામ કરીશું, એક કામ આપણું ખોટું થઈ જશે, ખોટું એટલે કે ભૂલ થઈ જશે, તો આપણા 99 કામ ભૂલી જશે. ક્યાં ને શું આપણી પાછળ મહેનત કરી. ભક્તોમાં પણ એવું છે, એક સિનિયર ભક્ત હોય છે, શિક્ષા ગુરુ હોય છે, આપણને મહેનત કરીને એ કૃષ્ણની શરણમાં લાવે છે. આ કોઈ સાધારણ વાત નથી. જન્મ મૃત્યુમાંથી કાઢે છે આપણને, જન્મ મૃત્યુમાંથી. આજે કેટલા બધા આ દુનિયામાં છે, પણ આપણને થોડું જ્ઞાન થાય અને એ જ્ઞાન દ્વારા આપણને એ ભક્તિ તરફ આગળ લઈ જાય. જેમ અહીંયા બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ. એટલે આપણે કેટલા દેવી દેવતાની શરણમાં જતા હતા, બ્રહ્મજ્યોતિ છે એ જ ભગવાન માનતા હતા, પરમાત્મા. આપણી પાસે અનેકો આવું હતા જ્યારે ભક્તિમાં નહીં હતા ત્યારે. પણ એક શુદ્ધ ભક્ત દ્વારા, એક ભક્ત દ્વારા આપણને આ ભગવાનનું શરણ મળે છે અને આ બધું જ્ઞાન થાય છે અને ગુરુનું આપણને શરણ પ્રદાન કરે. તો આ ભૌતિક ઉદાહરણ સાથે આપણે નથી એને સરખાવી શકતા, કારણ કે બીજા જે ભૌતિક જગતમાં જે લોકો ભલે સારા હોય અને એક કામ આપણે ભૂલીને આપણને એમ કહે કે ભાઈ આ ખરાબ છે, આવું છે. એ જે ભૌતિક જગતના જે મનુષ્ય છે, જે બદ્ધ જીવો છે, એ આપણને ગમે એટલા સારા કામ કરીશું અને એક આપણું કામ ગમે તેવું થઈ જશે તો આપણને તરછોડી દેશે, આપણે એની નજરમાંથી પડી જશું. જ્યારે એક શુદ્ધ ભક્ત અને એક ભક્ત આપણને પકડી રાખે કે આનાથી ભૂલ થઈ ગઈ છે, નથી સમજતો, કંઈ વાંધો નહીં, પણ હું કઈ રીતે એને હજી પાછો ભગવાનની શરણમાં લાવું, એ આપણને છોડતા નથી. આજે ભૌતિક જગતના બધ જીવોની હાલત અને એક આ ભક્તની હાલત, એ હંમેશા પ્રવચન દ્વારા કે પર્સનલ ઇષ્ટગોષ્ઠી દ્વારા મળીને પણ એ ભક્તને સમજાય કે તમે આ રીતે કરો, એને પકડી રાખે અને એને દુઃખ થાય કે આ ભક્ત આ કૃષ્ણની શરણથી દૂર નહીં જાય, એનો બીજા કોઈનો સંગ નહીં કરી શકે. તો આજે ભૌતિક જગતના બધ જીવોના સમજ અને એક શુદ્ધ ભક્ત અને કૃષ્ણ ભક્તની સમજ. તો આ વિશેષ આ શુદ્ધ ભક્તિનું મહત્વ છે. એટલે શુદ્ધ ભક્ત જે છે તે દરેક રીતે વિચાર કરે, એ કોઈને તરછોડી નથી દેતો. શિક્ષા આપવા માટે કદાચ આપણને થોડોક સમય દૂર રાખી શકે છે, પણ એનો મતલબ એમ નથી કે આપણને તરછોડી દીધા, તમે સમજ્યા, કે આપણને મૂકી દીધા. એટલે ગુરુ પણ કંઈક આપણને શિક્ષા આપવા માટે આપણી સાથે આવો વ્યવહાર કરી શકે છે. પણ ગુરુ જ્યારે શિક્ષા કરે છે, જ્યારે દંડિત કરે છે, તો એની કૃપા હોય છે કે શિષ્ય સમજી શકે છે કે મારાથી એવી કોઈ ભૂલ થઈ ગઈ છે કે મારી આધ્યાત્મિક જે પ્રગતિ છે
એ પ્રગતિ મારી સ્ટોપ થઈ જશે, સ્તંભિત થઈ જશે, અને આગળ હું અપરાધ કરીશ, અને આ મને ખબર નથી, એ માટે આ ગુરુ મને શિક્ષા ને દંડિત કરી રહ્યા છે. તો આના દ્વારા મારે એની પાસે જઈને માર્ગદર્શન લેવું જોઈએ કે મારી શું ભૂલ થઈ છે, જેથી કરીને ભૂલનું પાશ્ચાતાપ કરી ભૂલની માફી માંગીને એ પછી એ ભક્તિમાં આગળ ઓર વધી શકે. આ હકીકતમાં આ ચેતના ને આ વિચાર હોવા જોઈએ. બાકી વાહ કરવાવાળા બધા બહુ હશે એમ. તો ભગવાન ખાલી ઉત્પત્તિ કરતા અને વિનાશ કરતા છે એવું નથી, તેથી પણ વિશેષ છે. હા, ભગવાન ખાલી સૃષ્ટિનું સર્જન કરે છે, વિનાશ કરે છે એવું નથી. વિશેષ કરીને ભગવાન ભક્તોનું ધ્યાન રાખે કે મારા ધામમાં આવે ને મારી સાથે આદાન પ્રદાન કરે. અને જ્યારે પણ ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે તો એની સાથે એના પાર્ષદોને મોકો આપે. જય વિજય પણ ભગવાનના પાર્ષદ હતા. ભલે એને 4 કુમારે શાપ આપ્યો, પણ ભગવાન એનો ઉદ્ધાર કરવા આવ્યા. એટલે ભગવાન જ્યારે પણ ગોલોક, વૃંદાવન, વૈકુંઠ કે આ ભૂભૂમિ પર આવે છે તો સૌ પ્રથમ એના પાર્ષદોને એના સાથીદાર બનાવે કે આની સાથે હું આદાન પ્રદાન, અભક્તો સાથે નથી કરતા. તો આ ભગવાનની બહુ વિશેષ મહત્વતા છે. એટલે અહીંયા એમ કહે છે કે ઉત્પત્તિ કરતા ભગવાન કરે એવું નથી. ભગવાન આ રીતે પણ ભક્તોનો વિશેષ ખ્યાલ રાખે. એક પિતા જેમ પુત્રનો ખ્યાલ રાખે છે એ રીતના ભગવાન આપણું ધ્યાન રાખે. ભગવાન આપણા પિતા છે. મમે વાંસે જીવ લોકે જીવ પુત્ર સનાતન મનસષ્ટા ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થિતિ કરશતી. આપણે ભગવાનના અંશ છે. ભગવાનના આનંદ સ્વરૂપને માત્ર શુદ્ધ ભક્તો જ જાણે છે, બીજા નહીં. નિર્વિશેષ બ્રહ્મવાદી ભગવાનનો સર્વવ્યાપી પ્રભાવ જાણવા માત્રથી સંતુષ્ટ થાય. બ્રહ્મજ્યોતિ જે ભગવાનની અંક્રાંતિ છે, અને નિર્વિશેષવાદી હું કે ભગવાનનું રૂપ નથી, ભગવાન નિરાકાર. પણ ભક્ત જાણી શકે છે ભગવાન નિરાકાર નથી. આપણે કોઈને ઉદાહરણ આપી શકીએ ને, આપણી પાસે કોઈ માંગે કે ભાઈ ભગવાન નિરાકાર નથી, કઈ રીતે કહી શકો? પણ જ્યારે એક ભક્તના સંગમાં આવે છે, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા ઇત્યાદિ વાંચે છે, ત્યારે એક્ઝામ્પલ આપી શકે કે ભાઈ આપણું સ્વરૂપ છે તો ભગવાન નિરાકાર કેવી રીતના હોઈ શકે? અને ચાલો પ્રકાશ પણ આવે છે તો પ્રકાશનું કોઈ ઉદ્ભવ સ્થાન તો હોઈ શકે ને. પ્રકાશ ઓટોમેટિક તો નથી આવતો. જેમ સૂર્યમાંથી પ્રકાશ આવે છે તો એ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન સૂર્ય છે. તો ભક્ત આ જાણી શકે કે પ્રકાશ સૂર્યમાંથી આવે છે, અને સૂર્ય પણ એક દેવ છે ને એક ગ્રહ છે જ્યાં બધા રહે છે. એ ખાલી સૂર્યના પ્રકાશને માનતો નથી. તો આ નિર્વિશેષવાદીઓ શું કરે? ભગવાનના પ્રકાશ જે અંકક્રાંતિ છે તેને સરસ માને કે ભગવાન નિરાકાર. અને એ રીતે એ શું કરે છે? બ્રહ્મ સાક્ષાત્કાર કહે છે, એને બ્રહ્મ સાક્ષાત્કાર કહે છે. પછી અહીંયા પ્રભુપાદ લખી જાય કે નિર્વિશેષવાદીથી પણ યોગી વધારે મોટો છે. એનાથી આ સ્ટેપ ઉપર આવ્યું થોડુંક, કે જે ભગવાનના અંશા અવતાર પરમાત્મા સ્વરૂપે ભગવાનને તેના હૃદયમાં અવસ્થિત થયેલા જોઈએ છે કે હું ભગવાનનો અંશ છું, અને હૃદયમાં પરમાત્મા તરીકે એના દર્શન કરે. પરંતુ શુદ્ધ ભક્તો પ્રેમસભર સેવાના વાસ્તવિક આદાન પ્રદાન દ્વારા ભગવાનની આનંદ લીલામાં પ્રત્યક્ષ ભાગ લે. જેમ આ નવયોગેન્દ્ર પ્રભુએ ગયા લેક્ચરમાં કીધેલું હતું કે આ રામાયણના જે પણ ઋષિઓ છે ત્યાં બધી ગોપીઓ જ. એટલે ખાલી રામાયણના ઋષિઓએ ઈચ્છા કરી કે ભગવાન અમારે તમારો સંગ જોતો. ભગવાન કે હું કૃષ્ણ અવતારમાં તમને સંગ આપીશ. જો ભગવાન કેટલા દયાળુ. ખાલી ઈચ્છા કરવાથી ભગવાન આપણી ઈચ્છા શું કરે છે? કબૂલે છે, સ્વીકારે છે, પૂરી કરે છે. અત્યારે આ ભૌતિક આપણી કોઈ ઈચ્છા પૂરી નહીં કરશે. આપણે એક જમીન માંગવા જાય તો બી કરોડોપતિ જે છે તે વિચાર કરે કે હું આપું કે નહીં આપું. એટલી જમીન છે કે એની ઓછામાં ઓછી 20 પેઢી 50 પેઢી પણ સુખીથી જીવી શકે જો નહીં કમાઈ તો એને પણ વિચાર કરવો પડે કે હું આપીશ તો મારું ઓછું થઈ જશે. પણ એ સમજતા નથી. શાસ્ત્રમાં લખ્યું કે જમીન પણ કદાચ કોઈ દાન કરે છે કર્મી ભગવાનમાં, તો ભગવાન કે એનું વૈકુંઠમાં હું ઘર બનાવું. પણ એ શ્રદ્ધાથી એને દાન કરવી પડે. પણ આ પણ લોકો નથી સમજ્યા કે મારી પાસેથી ઓછું થઈ જશે. કૂવામાંથી એક ગ્લાસ પાણી લેવાથી કૂવાને કંઈ ફરક નથી પડતો. પણ એની પાસે અજ્ઞાન છે, એની પાસે જ્ઞાન નથી, અને કાં તો એ ભગવાનમાં માનતા નથી. એટલે આ પરિસ્થિતિ પર એ લોકો હોય કે હું ગરીબ થઈ જવા. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી. કરોડો લક્ષ્મી ભગવાનની સેવા કરે.
પણ ભક્તો જે છે તે એમ વિચારે છે કે ભાઈ તમારી પાસે જે પૈસો છે, તમારી પાસે જે મિલકત છે, તે કૃષ્ણની સેવામાં લાગે અને તમારું વાસ્તવિક કલ્યાણ થાય. આ ભક્તોનો ઉદ્દેશ હોય છે. ભક્તોને કોઈ ઉદ્દેશ નહીં. ભક્તો તો એક ઝૂંપડી બનાવીને પણ પ્રચાર કરી શકે. ઈસ્કોના ભક્ત કશે પણ ફૂટપાથ પર બી સૂઈ જશે, સવારના નાહી લેશે, કૂવો હશે, નળ હશે ત્યાં. પણ એ બધ જીવની જે મિલકત છે, જે ભગવાનની શરણમાં એટલે ભગવાને અનેક પ્રકારના મોકો આપેલા છે, જે શુદ્ધ ભક્ત ને ભક્ત જાણી શકે છે કે આ બધ જીવને કઈ રીતે ભક્તિમાં લાવી શકું ને એનું વાસ્તવિક કલ્યાણ થાય, કઈ રીતે એનું ધન જે છે તે હું શુદ્ધ કરી શકું. એટલે ભક્તો ઘરે ઘરે જાય છે, હા, અને આ લક્ષ્મી લઈને શું કરે છે, એને આ દિવ્ય ગ્રંથ આપે છે, પ્રસાદ આપે છે, આ રીતે એનું કલ્યાણ કરે છે. પણ વાસ્તવિક કોઈ સમજતું નથી. આ છે આ બધ જીવની હાલત. પણ આ ભક્તો સમજી શકે છે, કારણ કે ભગવાનના સંગમાં છે અને ગુરુના શરણમાં જ. અને ભગવાનની આનંદ લીલામાં પ્રત્યક્ષ ભાગ લે. કેટલી મોટી વસ્તુ છે કે ભગવાનની જે લીલા થાય તેમાં આપણને આ ભાગ ભજવા મળે. જ્યાં જન્મ મૃત્યુ નથી, જરા વ્યાધિ નથી, ભગવાનના સંગમાં. ગોલોક વૃંદાવનમાં ગોપ બાળકોને ખબર નથી કે આ ભગવાન છે, એની પીઠ પર પણ ચડી જાય. કેટલો સરસ આનંદ. કંઈ કમાવાનું નહીં, કંઈ નોકરી નહીં કરવાની, તાપ નહીં. ન તદ ભાષ્ય તે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા નિર્વતંતે તદ ધામ પરમમ. ભગવાનનું ધામ સૂર્યપ્રકાશથી, સૂર્ય, ચંદ્ર કે અગ્નિથી પ્રકાશિત નથી. એ ભગવાનથી સ્વયં પ્રકાશિત છે. ત્યાં જાય તે જીવ પાછો આવતો નથી. જન્મ કર્મ ચ મેં દિવ્યમ યો મેતી તત્વતઃ ત્યત્કત્વા દેહમ પૂર્ણ જન્મ નૈતિ મામેતી સો અર્જુન. આગળના શ્લોકમાં કીધું કે ભગવાનના ખાલી જે જન્મ ને કર્મ દિવ્ય છે, તે લીલાનું ખાલી શ્રવણ કરે છે તે મુક્ત થઈ જાય. વિચાર કરો કેટલા ભગવાન દયાળુ છે. આપણે ઘરમાં કંઈ ચલાવવું હશે, વેપાર કરીએ તો જ આપણું ઘર પરિવાર ચાલી શકે. આ ભૌતિક જગતમાં એના ઘર આપણું પાલન પોષણ ભગવાન કરે છે, પણ આપણે કંઈક કર્મ કરવું પડે. પણ આધ્યાત્મિક દિવ્ય જગત એવું છે કે આ ભૌતિક જગતમાં રહીને ખાલી આ ગ્રંથોનું અધ્યયન કરવાથી અને રિયલાઇઝ કરવાથી અને ભગવાનની શરણમાંથી કે સાક્ષાત આ જે છે તે શ્રીમદ ભાગવતમ ભગવાન છે, એનું હૃદયથી શ્રવણને ગ્રહણ કરવાથી, સાંભળવાથી ભગવાન આપણને એના ધામમાં બોલાવી લે છે, જેમાં કોઈ મહેનત કરવાની નથી આમાં. અને અહીંયા આપણે મહેનત કરવી પડે ત્યારે બધાનું પાલન પોષણ કરી શકે, અને ત્યાં આપણું ભગવાન ઓટોમેટિક પાલન કરે છે. અહીંયા તો કરે છે, પણ ત્યાં કોઈ વસ્તુ કરે નહીં. આ ખાલી એક 6,000-7,000 શ્રીમદ ભાગવતમની આ લક્ષ્મી સેવા, એક ભગવદ્ ગીતા એરિયા, ખાલી 250 રૂપિયાની ભગવદ્ ગીતા. અને કેટલું મોટું આપણને આ સદભાગ્ય પ્રાપ્ત થાય આ શરીર છોડ્યા પછી. મારા ફાધર છે પ્રભુજી, એ લે છે આપણે લિક્વિડ, એને આપીએ ને અનત તો ના પાડે. તો મને થોડુંક લો નહીં, કંઈ વાંધો નહીં. અત્યારે સારા થઈ ગયા, આવું પાછા થોડાક બેસે છે, મૂકે છે. પણ એને એક જ વિચાર કે આને હું કે તમે મને ખાવાનું આપો, મૂકો, પણ મને ભાવતું નથી, ખોટું હું કામ હું પેટમાં નાખું. અને હું સારું છું, મારી ચેતના સારી છે, જવાનો છો તો હું ચાલ્યું છે, એમાં ચિંતા શું કરવાની. આમ પાછો એનો કોન્સેપ્ટ બધો ક્લિયર છે. હા, પ્રભુપાદને બહુ વારાઘડી ભૂમિકા છે ને પ્રભુપાદની, એ મને વારાઘડી કે પ્રભુપાદે જે ભૂમિકા લખીને પરફેક્ટ લખેલી છે એમ કે. હા, એટલે આ એને પુસ્તકો વાંચ્યા તો એને ખબર છે કે આ ચેતના રહી છે મૃત્યુ સમયે. બાકી અત્યારે જે કર્મી છે તે મૃત્યુમાં એમ જ વિચારતા હશે કે હું અત્યારે વૃદ્ધ થઈ ગયો છું, મારે વ્હીલ કઈ રીતે બનવાનું, હું કોને આપીશ, આ મારું કોણ લઈ લેશે, હજી હું જીવું, હજી મારી પાછળ ખર્ચો કરો, હજી હું થોડુંક બધાની વચ્ચે રહું. તો આ કર્મી આવું છે. પણ જે ભક્ત છે તે મૃત્યુથી પર હોય છે, એ મૃત્યુથી ડરતા નથી. એને ખબર હોય છે કે હું આ શરીર ત્યાગીશ તો સામે ભગવાને મારું દિવ્ય શરીર બનાવેલું, તો આ શરીરમાં હું શું કામ વધારે રહું. એની કરતાં હું ભગવાનનું સ્મરણ કરું, અને શરીરનો ભગવાનની જ્યારે ઈચ્છા હશે ત્યારે ત્યાગ થઈ જશે, પણ હું ભગવાનનું ચિંતન કન્ટિન્યુઅસ કરી. મન મના ભવ મદ ભક્તો મધ્યાધિ મામ નમસ્કરું. મારું સ્મરણ કરો, મને નમસ્કાર કરો. આ છે શુદ્ધ ભક્તિની વ્યાખ્યા. અત્યારે આપણે જો આ કરી રહ્યા છે ગીતાકોશ, પણ આપણે મેસેજ મોકલીએ છીએ, હા કોઈ ભક્તોને કામ હોય, બીજી સેવા હોય, નહીં આવી શકે, પણ આપણને ભગવાને બહુ સુંદર મોકો આપ્યો કે આ બધ જીવને આપણે ભગવાનની શરણમાં લાવીએ. આ ભગવાનની સેવા થઈ રહી છે, આ સેવાનો મોકો આપણને વારે ઘડીએ નહીં મળશે. અહીંયાથી આપણે સેન્ટરમાંથી એકવાર નીકળી ગયા, છૂટા થઈ ગયા, તો આપણી શું હાલત થશે. અને જો આપણે સેવા નથી કરી શકતા તો પણ આપણું દુર્ભાગ્ય.
પણ મનમાં દ્વેષ નહીં હોવો જોઈએ. હા, ભગવાનની સેવામાં સમય આપવો બહુ 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 જ જરૂરી. સેન્ટર એમ ઓટોમેટિક નથી, બધા એમ કે સેન્ટર ચાલતું, આની પાછળ બહુ મહેનત કરવી હોય, આખી ટીમ વર્ક હોય છે, ત્યારે સેન્ટર ચલાવી શકે. જે પણ આવે છે બધા અમુક સેવા કરે છે, પણ એ ભગવાનની હૃદયથી સેવા કરે છે. હા, એ માતાજી હોય, પ્રભુજી હોય, જે રેગ્યુલર આવે છે. હા, તો આ છે, આ શુદ્ધ ભક્તોની એક એ છે કે ભાઈ જે પણ હોય મારે ભગવાનની સેવા નથી છોડવી, અને ભક્તોની સેવા પણ મારે નથી છોડવી, અને ભગવાનનો પ્રચાર પણ મારે નથી છોડવો. તો આ રીતે આપણે ભગવાનની નજદીક જશું. જેમ અહીંયા પ્રભુપાદ લખે છે, ભગવાન નિત્ય પ્રગટ એવા વૈકુંઠ લોકમાંના તેમના સનાતન ધામમાં તેમના પાર્ષદ સાથે હંમેશા નિવાસ કરે છે, અને તેમના શુદ્ધ ભક્તોની વિવિધ પ્રકારની દિવ્ય રસથી યુક્ત એવી પ્રેમસભર દિવ્ય સેવાનો આનંદ માણે. ભગવાન હંમેશા લાલાય છે કે મારો ભક્ત મારી સેવા કરે, એનું સેવા સ્વીકારું. પણ આપણે જો ભગવાનની સેવાથી દૂર જવાના, તો ભગવાન, જેમ મહાપ્રભુ કહે કે આપણી ઈચ્છા ભગવાન એક એક લખે છે. એટલે ક્યારેક એવી ઈચ્છા થાય તો ભગવાને કહેવાનું કે અમારી ઈચ્છા તમે નોંધ નહીં કરતા. જો નોંધ કરી નાખી તો પછી આપણી જે ઈચ્છા છે તો ભગવાન એવું જ કરે ને. આપણને ઘણી વાર એમ થાય કે આ ભક્ત આવા છે, તેવા છે, પેલું છે, અને આપણે દૂર જાય છે, પણ આપણી ઈચ્છાને લીધે આપણે દૂર જાય. ભગવાન આપણને દૂર નથી કરતા. ભગવાને તો આપણને સેવામાં જ મૂકેલા છે 24 કલાક. આ સેન્ટર છે, હા, જ્યારે તમારે આવો ત્યારે આવો, જ્યારે પ્રચાર કરવો હોય ત્યારે કરો, 24 કલાક સેન્ટર ખુલ્લું. પણ આપણે એનો લાવો નથી લેવા માંગતા, એ આપણું દુર્ભાગ્ય. બાકી ભગવાન વિવિધ પ્રકારના દિવ્ય રસથી યુક્ત એવી પ્રેમસભર દિવ્ય સેવાનો આનંદ માણવા ઈચ્છે કે આ ભક્ત મારી પાસે આવે અને હું એનો આનંદ માણું. કેટલા ભગવાન દયાળુ છે. આ જૂની એક નાની અમથી સેવા, આજે આ માનો કે ઇડલી બનાવે કે કોઈ ફૂલ કરે છે, આ નાની નાની છોકરીઓ ઘણી વાર જો કે અહીંયા ફેસ્ટિવલ હોય તો કંઈક રંગોળી બનાવે, તો ભગવાન એને સ્વીકારે, એનો ભાવ સ્વીકારે. એનામાં કોઈ નાના છોકરામાં કોઈ દ્વેષ નથી. તમે જો એ કેટલા સરસ રીતે રમતા હોય છે, મૂકતા હોય છે, આવું છે તેવું કંઈ નહીં. પણ આપણે જેમ જેમ મોટા થાય છે તેમાં પ્રકૃતિના 3 ગુણોને કારણે આપણે શું છે, દ્વેષ ભાવમાં આવી જાય. એટલે પ્રકૃતિના 3 ગુણોથી બહુ સાવધાન રહેવું જોઈએ. આ રીતે શુદ્ધ ભક્તો સર્જનના પ્રાગટ્ય કાળ દરમિયાન ભક્તિ યોગ પરાયણ રહે છે. પ્રાગટ્ય તો થઈ ગયું, સૃષ્ટિનું સર્જન તો કરી નાખ્યું, પણ ભક્તિ યોગ પરાયણ કેટલા છે આખા વિશ્વમાં? એટલે બહુ, જેટલા પણ ભગવાનની શરણમાં જે ભક્તો બહુ ભાગ્યશાળી છે કે આ પ્રાગટ્ય ભગવાને કર્યું છે માટે કે આપણે ભક્તિ પરાયણ રહીએ, નહીં કે ઇન્દ્રિય તૃપ્તિમાં. એમ એટલા સર્જનનો મહત્વ જે છે ભગવાને, કે જેટલા પણ અહીંયા ભક્તો છે તે વિચારે છે કે આ પ્રાગટ્ય થયું છે, આમાં આપણે ભક્તિ કરી લો. જો ભગવાનથી વિમુખ થઈ ગયા અને માયા તરફ આપણે આકર્ષિત થઈ ગયા તો આપણે ભક્તિયોગ પરાયણ રહીશું નહીં. અને આ બધ જીવને પણ, કર્મીઓને પણ અહીંયા પ્રભુપાદ બતાવે કે જે ગાડી ઘોડા લઈને દોડે છે, ફેક્ટરીઓ છે, મોટી મોટી ઇમારતો છે, જેમ પ્રભુજીએ કીધું, હા, એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ ભક્તો નથી. અને જે પ્રચારમાં લાગેલા જ ભગવાનની શરણમાં છે, ભક્તિપરાયણ છે, ત્યાં વાસ્તવિક આ સૃષ્ટિના સર્જનનો લાભ લઈ રહ્યા નથી. કૂતરા બિલાડા લેતા નથી. આ અધર્મી નાસ્તિકો કર્મીઓ, એની પણ કૂતરા બિલાડીની સાથે વ્યાખ્યા કરે તો કંઈ મોટી નથી. ભગવાનના ધામમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીને સૃષ્ટિ પ્રાગટ્યનો સંપૂર્ણ લાભ લે છે. ભગવદ્ ગીતા 18.55 આનું સમર્થન કરે છે. ભક્તયા મામ અભિજાનાતિ યાવન યચ્ચા સ્મિત તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. શુદ્ધ ભક્તિમય સેવાના વિકાસ વડે મનુષ્ય ભગવાનને તેમના મૂળ સ્વરૂપે જાણી શકે છે, અને એ રીતે ભગવાનની સાચી સેવામાં સ્થિર થઈ શકે છે, તથા અનેક રીતે ભગવાનના પ્રત્યેક સંગમાં રહેવાને પાત્ર થાય છે. આમાં તાત્પર્ય પ્રભુપાદે લખ્યું છે, પણ બહુ બહુ સરસ આપ્યું. આ જે 18મો અધ્યાય જે છે એમાં 44માં भगवान श्री कृष्ण तथा उनके स्वांशों का न तो मनोधर्म द्वारा जाना जा सकता है, नहीं अभक्त गण उन्हें समझ पाते हैं. यदि कोई व्यक्ति भगवान को समझना चाहता है तो उसे शुद्ध भक्त के पद दर्शन में शुद्ध भक्ति ग्रहण करनी होती है.
શું લખ્યું છે? ઉસે શુદ્ધ ભક્ત કે પથ દર્શન મેં. અને જે શુદ્ધ ભક્ત છે એના પદ દર્શન, એના અંડરમાં રહીને એનું માર્ગદર્શન લઈને આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી શકીએ છીએ. આપણે એમ વિચારીએ કે હવે હું દીક્ષા થઈ ગઈ છે, 4 નિયમનું પાલન કરું છું, 16 માળા કરું છું એટલે હું ધન્ય થઈ ગયો. નહીં. આપણે ઉપર લખે જ ભક્તયા મામા બી જાનાતી. એટલે ક્યારે મને ભક્ત જાણી શકે છે? જે શુદ્ધ ભક્તના શરણમાં જાય તો. ભગવાન બી ડાયરેક્ટ કંઈ પણ ગ્રહણ નથી કરતા, એના ભક્ત દ્વારા ગ્રહણ કરે. અન્યથા ભગવાન સંબંધી સત્ય એટલે કે તત્વ ઉસે સદા छिपा रहेगा. જે સત્ય છે તે સદા છુપાયેલું રહે. વાસ્તવિક જે તત્વથી આપણે ભક્તિ કરવી જોઈએ અને કયા દોષો છે, કયા અપરાધો છે નાના નાના, અને એનાથી આપણે વિમુખ રહીએ છીએ અને ભક્તિમાં આપણી પ્રગતિ નથી થતી, તો એ આ પ્રભુપાદ અહીંયા ઉલ્લેખ કરે છે. ये छिपा रहेगा. जैसा कि भगवत गीता में 7.24 में कहा जा चुका है, नाहम प्रकाश सर्वस्व, मैं सबों के समक्ष प्रकाशित नहीं होता. कर्मी अज्ञानी है આ બધાની સામે ભગવાન પ્રકાશિત નથી. શુદ્ધ ભક્તની સામે ભગવાન પ્રકાશિત થાય. તો આપણે કહીએ કે એના દર્શન કેમ નથી થતા? પણ આ આધ્યાત્મિક જ્ઞાન અને ભગવાનનું દ્રઢતાથી શરણ લેવું, એ જ આ ભગવાન स्वयं प्रकाशित है. आज है भगवान प्रकाश. कृष्ण को केवल वही समझ पाता है जो कृष्ण भावनामृत तथा भक्ति में तत्पर रहता है. इसमें विश्वविद्यालय की उपाधियां सहायक नहीं होती. कोई पण कॉलेज के यूनिवर्सिटी में कोई पण डिग्रीओ काम नहीं लागશે. कृष्ण भावनामृत बन्या अगर એટલે જ પ્રભુપાદ કહે કે એક નાના પાકિસ્તાન માટે લડો છો, જો આખું જગત કૃષ્ણ ભાવનામૃત થઈ જાય તો આ પાકિસ્તાનની કંઈ જરૂર જ નથી. વિશ્વમાં ઇન્ડિયા યુએસએની કંઈ જરૂર જ નથી. એટલે પ્રભુપાદે દરેક વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો અને આપણે એ રીતે આ ભક્તિમાં રહીને આગળ આ પ્રચાર કરો. જો વ્યક્તિ કૃષ્ણ વિજ્ઞાન તત્વ से संपूर्णतया अवगत है, वही वैकुंठ जगत या कृष्ण के धाम में प्रवेश कर सकता है. પ્રભુપાદ આમાં લખે જ. અને આમાં પણ પ્રભુપાદ એ જ લખે. ભગવાન સાથેનું સર્વોત્તમ મહિમાયુક્ત સાહચર્ય ગોલોક વૃંદાવનના ગ્રહ પર જ શક્ય બને. એટલે નથી બ્રહ્મજ્યોતિવાળા, નથી યોગી ગોલોક વૃંદાવનમાં જઈ શકતા, નથી વૈકુંઠમાં જઈને કેટલો સમય લાગશે આ કરતા. પણ જે ભગવાનની ભક્તિ છે એ આપણને સીધી ભગવાનના ધામમાં લઈ જશે. શુદ્ધ ભક્તિ. એટલે આપણે બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ છે મહાન આધ્યાત્મથી ભગવાનની લીલાનું આ પ્રમાણે વર્ણન કરે છે. પરંતુ શુદ્ધ ભક્તો આ સ્વરૂપોથી પર એવા વધારે દિવ્ય મહિમાયુક્ત સ્વરૂપોના દર્શન કરવાને પાત્ર છે. નેતમ ભાવે નહીં પરમ દૃષ્ટ મહંતી સુરય. સુરય મહાન ભક્તો. તો આ રીતે આપણે રોજ ભાગવતમ ક્લાસ એટેન્ડ કરવો જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવી જોઈએ અને ભગવાનની જે પણ સેવા હોય તેમાં આપણે તત્પર રહેવું જોઈએ. જેથી કરીને આપણે જે સેવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા ભગવાનના સંગમાં, તેમાં આપણે આગળ વધી શકીએ. નકર પાછો પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે છે. ક્યાં પાછું કયો આગળ જશું ને પાછું મનુષ્ય દેહમાં આવશું, પાછો કળિયુગના પ્રભાવમાં, માયાના પ્રભાવમાં, પ્રકૃતિના 3 ગુણના પ્રભાવમાં. અને આપણે અત્યારે જે પણ કાર્ય કરી રહ્યા, આપણે આપણું નવું શરીર નિર્માણ કરી રહ્યા છીએ. એ રીતના એક જૂનું ઘર છે, એમાંથી નવું ઘરનું બાંધકામ થઈ રહ્યું અને જૂનું ઘર આપણે છોડી દઈએ છીએ, નવા ઘરમાં પ્રવેશ કરીએ. એ રીતના અત્યારે આપણે આ શરીર દ્વારા કર્મ વિકર્મ બધું જ કરી રહ્યા, અકર્મ બી કરી રહ્યા. તો વાસ્તવિક આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આપણે એવું કર્મ કરીએ, અકર્મ ભગવાનની સેવા દ્વારા, કે આપણું બીજું શરીર આ ભૌતિક નહીં મળે, દિવ્ય શરીરોને આપણે ભગવાનની સેવા કરીએ. આપણી પાસે થોડાક વર્ષો બચેલા જ, આટલા વર્ષમાં આપણે માનો કે પૃથ્વીનું અડધું પણ આપણને સામ્રાજ્ય આપી દેશે તો પણ પાછા આપણે જન્મ મૃત્યુ જરાધીમાં ફસવાના. તો એ સામ્રાજ્ય શું કામનું? એની કરતાં જે પણ આયુષ્ય આપણું બચેલું છે તે ભગવાનની સેવામાં હૃદયથી આપણે સેવા કરીએ અને ભગવાનના
ધામ તરફ આપણે પ્રયાણ કરીએ. એ જ આપણી આ ચેતના હોવી જોઈએ અને એ ચેતના દ્વારા જ આપણે ભગવાનની સેવા છોડીશું નહીં, ભગવાનની સેવા તરફ આગળ વધીશું અને કોઈ બીજા વિચારો આવશે નહીં. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. પાંચા કલ્પ